ટુરિઝમ ઇન્ડસ્ટ્રી છે ને એ કોઈ પણ સ્ટેટ માટે આવકનો બહુ જ સારો અને બહુ જ મોટો સાધન થઈ શકે એવું છે. ગુજરાતની ઐતિહાસિક ધરોહર અને ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતા ગુજરાતને આ ઇન્ડસ્ટ્રીને ડેવલપમેન્ટ માટે ઘણું બધું કરી શકે છે અને ઘણું ઓપોર્ચ્યુનિટી ડેવલપ કરી શકે એવું છે. પણ માત્ર તમે તાઇફાને માર્કેટિંગ કરીને કરવા માંગશો તેનું રિઝલ્ટ નહીં મળે. અમિતાભ બચ્ચને એડ કરી ખુશ્બુ ગુજરાત કી કિસી દિન એક દિન બિતાઓ ગુજરાત में પણ જ્યારે ગુજરાત રાત વિતાવા માણસો આવ્યા તેમને હોટલો ન મળી, રૂમો ન મળ્યા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન મળ્યા. માધવસિંહ સોલંકીની સરકાર, પછી અમરસિંહ ચૌધરી સરકાર ને ચિમનભાઈની એના પહેલા સરકાર, એમણે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર સમજી હતી. એટલે તોરણ કરીને આખા ગુજરાતમાં એક નેટવર્ક ચેન ઉભો કર્યો હતો ટુરિસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન અંદરમાં, હોટલોનો, રેસ્ટોરન્ટનો, જ્યાં કને આવીને ગેસ્ટ રોકાઈ શકતા હતા અને ગુજરાતને જોઈ શકતા હતા. આ સરકારે બધાને બંધ ગાજ કે એક પણ તોરણનો રેસ્ટોરન્ટ ચાલતો મને ખ્યાલ નથી દેખાતો કે હશે તો 2-4 ખાલી બાકી હશે. યા પ્રાઇવેટાઇઝેશન કરીને આને આખો ને આખો જે રીતે ડેવલપ કર્યું છે એનાથી ટુરિસ્ટ છે ને આખા વર્ષ નથી આવતા, એનો સિઝનલ ઇમ્પેક્ટ હોય છે. સિઝનલ ઇમ્પેક્ટ માટે તમારે કોઈ હોમવર્ક થાય, જેમ કે વાવાઝોડું આવે તેની તૈયારી તમે થોડી ઘણી તમે બોટો મૂકો, બીજી તૈયારી કરો, એટલે કોઈ તૈયારી નથી સરકાર પાસે. સરકાર ખાલી ટુરિઝમના નામ પર માર્કેટિંગ કરે છે અને બતાવો. આજ તમને ગયા વર્ષ દિવાળીની વાત કરું, દિવાળી પછી જ્યારે કચ્છમાં માણસો, કચ્છમાં રણોત્સવ વ્હાઇટ રન દેવા ગયા, હું કચ્છની છું એટલે આ તમને વાત કરું છું, કચ્છમાં વ્હાઇટ રન જોવા ગયા, બધું જોયું, પણ રાત ક્યાં રોકાવાનું? છેલ્લે તો અમારા મિત્રો પણ જૈન દેરાસરોમાં વ્યવસ્થા હોય, ધર્મશાળાઓમાં વ્યવસ્થા, એમ કરી રાતો કરી માણસોની વ્યવસ્થા કરાવવી પડે. પણ આ શું થાય, ટુરિસ્ટ એક ફેર આવશે ખરા તમારા એડવર્ટાઇઝમેન્ટથી, પણ બીજે ફેર આવવામાં ડર છે, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થાને બીક લાગશે એમને. એટલે સૌથી પહેલા ટુરિઝમ સેન્ટર જો આપણે છે એને માર્કેટિંગ કરીએ, જોડે જોડે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બહુ જરૂરી છે. એ થાય તો જ આનો વિકાસ. રેવન્યુનું સારામાં સારું સાધન છે. ગોવા અને કેરલા આજે માત્ર ટુરિઝમના ઉપર ડિપેન્ડ કરે છે અને ગોવા રાજ્ય તો એ પણ પ્રૂવ કરી આપ્યો કે ટુરિઝમના આવક મને એટલું સારું છે કે મારે મારા દેશમાં, મારા રાજ્યમાં માણસોને પેટ્રોલ ડીઝલ ઉપર ટેક્સ પણ નથી લેવું. આજ ગુજરાતમાં માન લો 75 રૂપિયા ટેક્સનો ઓઇલનો પેટ્રોલનો ભાવ હોય તો ગોવામાં 60 રૂપિયાનો ભાવ છે. એટલે આ ઓપોર્ચ્યુનિટી છે, પણ સરકાર લેવા નથી માંગતી, માત્ર માર્કેટિંગ કરવા માંગે છે.